નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં એકમ કસોટીનું ઓરિજિનલ પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. તેમાં આપણો આજનો વિષય છે સામાજિક વિજ્ઞાનનો રહેવાનો છે. એમાં ધોરણ કયું છે? ધોરણ 6 રહેશે. ધોરણ 6નું સામાજિક વિજ્ઞાન પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તારીખ છે 14/9/2024. પૂરેપૂરું પેપર સોલ્યુશન જોજો. જે તમારા ટીચરે ક્વેશ્ચન પૂછ્યા હોય એના આન્સર કરી લેવાના રહેશે. સમય રહેશે કલાક. કુલ ગુણ રહેશે 25. પ્રકરણ છે આપણું 1, 2, 3, 9 અને 14. તો સાહિત્ય અંત સુધી પૂરો વિડીયો જોવાનો રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો, જો તમારાની પીડીએફ અને ફોટા જોતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ અને આપણી વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત જોઈન કરી લેજો. અને તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આપણે શરૂ કરી દઈએ. તો પ્રશ્ન 1 છે, નીચે આપેલા દરેક પ્રશ્નોમાં ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, ગમે તે 5. તો આપણે બધા કરાવી દઈશું. તમારા ટીચરે કયા પૂછ્યા હોય આપણને ખબર નથી એટલા માટે. તો પહેલું છે, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનું હાલ કેટલામું વર્ષ ચાલે છે? તો થોડુંક મોબાઈલ લઈ લો એટલે 5 ક્વેશ્ચન એકસાથે આવી જાય. ઈસુ ખ્રિસ્તના જન્મ પછી હાલ કેટલામું વર્ષ ચાલે છે? તો એમાં આપણો જવાબ રહેશે, શું જવાબ રહેશે? 2024મું વર્ષ ચાલે છે. પછી છે બીજા નંબરનો ક્વેશ્ચન, સિંધુ નદી અન્ય કયા નામથી ઓળખાતી હતી? તો સિંધુ નદી છે અન્ય કયા નામથી ઓળખાતી હતી? તો હિન્ડોસ. ઈરાનીઓ છે હિન્ડોસ કહેતા અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. તો આન્સર રહેશે એ અને બી બંને. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, આપણા દેશનું નામ ઇન્ડિયા કઈ નદીના નામ પરથી ઉતરી આવ્યું છે? તો આપણા દેશનું ઇન્ડિયા નામ કઈ નદીના પરથી ઉતરી આવેલું છે? તો એમાં આપણો જવાબ રહેશે સિંધુ નદી આવશે. ઉપર જ મિત્રો આપેલું છે, તો સાહિત્યનો જવાબ જોઈ લેવો. પછી છે ચોથા નંબરનો ક્વેશ્ચન, શાના ઉપર લખેલું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે? તો એમાં આપણો જવાબ આવશે, શું જવાબ આવશે? લાંબા સમય સુધી ટકી રહેવા માટેનું લખાણ આવશે. તો શિલાલેખો જવાબ આવશે. શું જવાબ આવશે? જવાબ આવશે શિલાલેખ. તો તામ્રપત્ર પણ લખી શકાય, પણ શિલાલેખ આપણામાં આપેલું છે. તમારે ભુજના વૃક્ષો જોવા જવું હોય તો ગુજરાતની કઈ દિશામાં પ્રવાસ કરશો? તો એમાં આપણો જવાબ રહેશે, કઈ દિશામાં પ્રવાસ કરશો? ઉત્તર દિશામાં પ્રવાસ કરવાનો રહેશે. કારણ કે હિમાલયની આજુબાજુ જે ભુજ વૃક્ષ છે તે મળી રહે છે, એટલા માટે જવાબ આ રહેશે. તો સાહિત્ય પોઝ કરીને જોઈ લેજો. તો સાહિત્ય મિત્રો જવાબ જોઈ લેવાના, ટીક કરી લેવાના હોય. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને જલ્દી ને જલ્દી આપણા સબસ્ક્રાઈબર વધારી દેજો. અને તમારા બધા મિત્રો સુધી ગમે પ્લેટફોર્મ પર તમે શેર કરી દેજો, જેમ કે વોટ્સઅપ છે, ટેલિગ્રામ છે, આપણે જોઈએ તો ફેસબુક, અમે બધી જગ્યાએ લિંક શેર કરી દેવી. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. પછી છે 6 નંબરનો ક્વેશ્ચન, સાથે આપણે 11 સુધી જોઈ લઈશું. ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે? તો ભારત નામ છે આપણને કયા વેદમાંથી જાણવા મળે છે? તેમાં આપણો જવાબ રહેશે ઋગ્વેદ જવાબ રહેશે. પછી છે 7મા નંબરનો ક્વેશ્ચન, તમારે સમ્રાટ અશોકનો શિલાલેખ જોવા જવું હોય તો તમે ગુજરાતના કયા જિલ્લાની મુલાકાત લેશો? તો આપણે સમ્રાટ અશોકનો શિલાલેખ જોવા જવો હોય તો એ જૂનાગઢમાં આવેલો છે. 14 ધર્મઆજ્ઞાઓ સમ્રાટ અશોક દ્વારા લખવામાં છે, જૂનાગઢ દ્વારા આવેલો છે, જૂનાગઢમાં આવેલો છે, યાદ રાખજો. પછી છે 8મા નંબરનો ક્વેશ્ચન, નીચેના પૈકી કયો સ્ત્રોત પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો નથી? તેમાં આપણો જવાબ શું રહેશે? તેમાં આપણો જવાબ રહેશે ટપાલ. ટપાલ છે પ્રાચીન ઇતિહાસ જાણવાનો સ્ત્રોત નથી. બાકીના ત્રણેય પ્રાચીન ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે, જેમ કે અભિલેખ, તામ્રપત્ર અને ભોજપત્ર. પછી 9મા નંબરનો ક્વેશ્ચન છે, ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયો, તો આ કઈ સદીની વાત ગણીશું? તેમાં આપણો જવાબ આવશે, કઈ સદીની વાત ગણીશું? 19મી સદીની વાત ગણીશું. ઈરાનના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? તો ઈરાનના લોકો સિંધુ નદીને હિન્ડોસ તરીકે ઓળખતા હતા. શું કહેતા હતા? હિન્ડોસ તરીકે ઓળખતા હતા. તો જવાબ રહેશે હિન્ડોસ. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? તો પ્રાચીન સમયમાં માનવી છે લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? તો તાડપત્રનો ઉપયોગ કરતો હતો. જવાબ આવશે તાડપત્ર. તો સાહિત્ય તમે આના જવાબ જોઈ લો બધા ક્વેશ્ચનના, પોઝ કરીને વાંચી લેજો. તો સાહિત્ય તમારે જવાબ જોઈ લેવાના રહેશે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો હવે આપણે આગળના ક્વેશ્ચન પણ જવાબ જોઈ લઈએ. તો આગળના ક્વેશ્ચન છે 12મા નંબરનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયા સ્થળે તામ્રપત્રો સચવાયેલા નથી? તો
તો તામ્રપત્રો સચવાયેલા નથી, એટલે કે નથી મિત્રો આવેલા, એટલે એમાં જવાબ આવશે મહાત્મા મંદિર, ગાંધીનગર. પછી છે 13મા નંબરનો ક્વેશ્ચન, ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? તો ભારતમાં ઈસવીસન પૂર્વે 3જી સદીના પંચમાર્કના સિક્કા મળી આવેલા છે કે ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા મળી આવેલા છે? જવાબ આવશે ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કા મળી આવેલા છે. સિંધુ નદી ભારતની કઈ દિશામાં આવેલી છે? તો સિંધુ નદી ભારતની કઈ દિશામાં આવેલ છે? તો ઉત્તર પૂર્વ દિશામાં આવેલ છે. કે જવાબ આવશે ઉત્તર પૂર્વ દિશામાં આપણો જવાબ રહેશે. જવાબ આવશે ઉત્તર પૂર્વ દિશા. ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં કેટલા વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો? તો એમાં આપણો જવાબ આવશે 2500 વર્ષ પહેલાં. કેટલા વર્ષ પહેલાં? 2500 વર્ષ પહેલાં આપણો એમાં જવાબ રહેશે. તો સાહેબ તમારે આવી રીતે જવાબ જોઈ લેવાનો રહેશે. પોઝ કરીને મિત્રો વાંચી લો. તો સારી રીતે પોઝ કરીને એના જવાબ જોઈ લેજો. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. ઈસવીસન એ કોના જન્મ પછીના વર્ષો છે? તો ઈસવીસન પછી છે એ કોના જન્મના વર્ષો પછી છે? તેમાં આપણો જવાબ રહેશે ઈસુ ખ્રિસ્ત. પછી છે સાલવારી એડીને બીજા કઈ નામે ઓળખવામાં આવે છે? તો સીના નામે ઓળખવામાં આવે છે. અને લાસ્ટમાં આપણે જોઈએ તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે શોધો. તો આ તમારા આન્સર રહેશે. અભિલેખો છે લાંબા સમય સુધી ટકી રહેતા હોય છે. તો સાહિત્ય આવી રીતે જવાબ તમારે જોઈ લેવાના રહેશે. હવે આપણે આગળના ક્વેશ્ચન સાહિત્ય જોઈ લઈએ. પછી છે ઐતિહાસિક વિકાસને લગતી માહિતી આપવામાં પણ વિકલ્પોના જવાબ આપવાના છે કોઈ પણ 5. આદિમાનવો શિકાર કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ કરતા ન હતા? તો આદિમાનવ શિકાર કરવા માટે કયા હથિયારનો ઉપયોગ કરતા નહોતા? તો એમાં આપણો જવાબ શું રહેશે? એમાં આપણો જવાબ આવશે લોખંડ જવાબ રહેશે. આદિમાનવો નદીના કિનારે વસવાટ કરવાનું પસંદ કરતા. શા માટે પસંદ કરતા હતા? તો એમાં આપણો જવાબ રહેશે મિત્રો શું જવાબ રહેશે? આપેલ તમામ એમાં આપણો જવાબ રહેશે. તો સાહિત્યનો જવાબ જોઈ લો. તો સાહિત્ય તમારે જવાબ જોઈ લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લે હવે. પછી છે આદિમાનવ કેવા સ્થળોએ વસવાટ કરવાનું પસંદ કરતા હતા? તો આદિમાનવો છે કેવા સ્થળોએ વસવાટ કરવાનું પસંદ કરતા હતા? તો આ બધી વસ્તુ મળી રહે એવી જગ્યા, એટલે કે સારા પ્રમાણમાં પથ્થરો મળી રહે, પૂરતા પ્રમાણમાં લાકડા મળી રહે તેવા સ્થળોએ, પર્યાપ્ત માત્રામાં પાણી મળી રહે તેવા સ્થળોએ પસંદ કરતા હતા. આદિમાનવ શા માટે ભટકતું જીવન જીવતા હતા? તો આદિમાનવો છે શા માટે ભટકતું જીવન જીવતા હતા? તો એમાં આપણો આન્સર રહેશે શું જવાબ આવશે? એ અને બી બંને માટે, કે શિકાર કરવા માટે? તો શિકાર કરવા માટે છે ભટકતું જીવન જીવતા હતા. આદિમાનવ પથ્થરનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા હતા? તો આદિમાનવ પથ્થરનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે ન કરતા હતા? તો એમાં આપણો આન્સર છે મકાન બનાવવા માટે. તો જવાબ આવશે મકાન બનાવવા માટે કરતા નહોતા. શું જવાબ આવશે? મકાન બનાવવા માટે કરતા નહોતા. સી જવાબ આવશે. 6 નંબરનો ક્વેશ્ચન છે ભીમબેટકાની ગુફાઓમાંથી આશરે કેટલા ચિત્રો મળી આવ્યા છે? તો એમાં જવાબ આવશે આપણો સી 500 જેટલા ચિત્રો મળી આવેલા છે. ભીમબેટકાની ગુફાઓમાંથી આશરે કેટલા ચિત્રો? 500 જેટલા ચિત્રો મળી આવેલા છે. ભીમબેટકાની ગુફાઓ કઈ નદીના કિનારે આવેલી છે? તો એમાં આપણો જવાબ રહેશે શું જવાબ રહેશે? બી નર્મદા જવાબ રહેશે. તો સાહિત્ય આને પણ તમારા જવાબ કરી નાખવાના રહેશે. તો સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પછી છે આગળના ક્વેશ્ચન આદિમાનવ સ્થાયી જીવનની શરૂઆત કઈ શોધને આભારી આપણે ગણાય છે? તો સ્થાયી જીવનની શોધ આપણે જોઈએ તો ખેતીને લીધે સ્થાયી જીવન કરતા થયા હતા. કેના લીધે? ખેતીને લીધે. તેમાં આપણો જવાબ રહેશે ખેતી. પછી છે અગ્નિની શોધથી આદિમાનવને કયા કયા લાભ થયા? તો માંસ શેકીને ખાવા લાગ્યો, જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા લાગ્યો, ઠંડી સામે રક્ષણ મેળવવા લાગ્યો. તો ડી આપેલ તમામ જવાબ રહેશે. શું જવાબ રહેશે? આપેલ તમામ જવાબ રહેશે. આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆતમાં પ્રથમ સાથીદાર કોણ હતો? તો પ્રથમ સાથીદારમાં હતો એનો કૂતરો હતો. કોણ હતો? કૂતરો હતો. ભીમબેટકાની ગુફાઓમાં જોવા મળેલા આદિમાનવના કઈ કલા આજે પણ જોવા મળે છે? તો એમાં આપણે જવાબ આવશે ચિત્રકલા. આદિમાનવ ગુફામાં શા માટે રહેતો હતો? તો એમાં જવાબ આવશે આપણો ડી. શું જવાબ આવશે? ડી જવાબ આવશે. તો સાહિત્ય આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે.
તો સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો મિત્રો. આગળના ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈ લઈએ હવે આપણે. આદિમાનવ સમયમાં કયા યુગ તરીકે ઓળખાય છે? આદિમાનવનો સમય છે પાષાણ યુગ તરીકે ઓળખાય છે. ઘાસના ક્ષેત્રોના વિસ્તાર વધવાથી કયા પ્રાણીની સંખ્યામાં વધારો થયો હતો? તૃણાહારી પ્રાણીઓનો વધારો થયો હતો. પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણાય છે? તો મહેરગઢને ગણવામાં આવે છે. તો સાહિત્ય તમારે આ સોલ્યુશન મિત્રો કરી લેવાનું રહેશે. બાકીના ક્વેશ્ચનના સોલ્યુશન છે બાકી આ ક્વેશ્ચનના સોલ્યુશન છે મિત્રો આપણે પાર્ટ 2માં કરાવી દઈશું. કેમાં કરાવી દઈશું? પાર્ટ 2માં કરાવી દઈશું. પાર્ટ 2માં કરાવી દઈશું. પાર્ટ 2 માટે ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી લેવાનું રહેશે અને બેલ આઇકન પણ દબાવી દેવાનું રહેશે. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.